નારદજી આ બધા તીર્થમાંથી ફરતા ફરતા બદ્રિકાશ્રમ સુધી પહોંચ્યા અને સનત કુમારોની સામે નારદજીએ જોયું, નારદજીની સામે સનત કુમારોએ જોયું. તો સનત કુમારોને નારદજી સામે જોયું તો નારદજીનો ચહેરો સાવ ઉદાસ જોયો. સનત કુમારોએ પ્રશ્ન પૂછ્યો, કેમ આટલા બધા ઉદાસીન છો? ત્વરિતે ગમ્યતે કૂત કૃતશ્ચાગમનમ તવ. આપણા ઉદાસીનતાના બે કારણ હોય. એક તો તમે ક્યાં જઈને આવો છો એ, અને બીજું કોને મળીને આવો છો એ. ક્યારેક કોઈ માણસને મળો તો હવે એટલું બધું આપણા કાનમાં નાખે કે આપણે ઉદાસ થઈ જાય. હે શું વાત, બધું મૂકીને મરી જવું પડશે, આપણને ડર લાગવા લાગે. ઘણી વખત તમે એવી જગ્યાએ જાઓ કે એટલા બધા દુઃખો જોવો કે દુઃખને જોયા પછી મનમાં વિચાર આવે કે આ દુનિયામાં સુખ જેવું કઈ છે જ નહીં. વિચાર આવે એટલે બે જગ્યાએ તમે મળો ને ત્યારે તમને ઉદાસીનતા થાય. એક તમે એવી જગ્યાએ જાઓ ત્યારે ઉદાસીનતા થાય ને. કતલખાનાની બાજુમાંથી નીકળો તો ઉદાસીનતા થાય ને આપણે, ત્યારે રે ભગવાન આમ હોય. અને એક કોઈ એવા માણસને મળો તમને એટલા બધું મગજમાં નાખી દે કે આ સંસાર હાવ ધુમાડાના બાચકા છે ને આમને તેમને, અને આપણે એટલા બધા દડી જાય કે હાજે મરી જવું પડશે. અને એમાંય જો થોડું ઘણો છાતીમાં દુખાવો થાય, હકીકતમાં બપોરે બટેટાવાળા વધારે ખવાઈ ગયા હોય ને થયો હોય, પણ આપણે પેલા માણસે આપણને કેવું છે ધ્યાન રાખજો નહીતર મરી જશો ને આમને તેમ. મારા ગામમાં મને ગઈકાલે એક ભાઈ મળવા માટે આવ્યા. મને કે તમને ડાયાબિટીસ કેટલા વર્ષથી છે? મેં કીધું 10 વર્ષ. એનું તો હાવ બધો એટલો બધો ઉદાસ થઈ ગયો. તો મેં કીધું કેમ આટલો બધો? એ કે મને ડાયાબિટીસ આવ્યું ને એટલે મને ડર લાગે છે. મેં કીધું શું થયું? કે મને ઘણા એમ કહ્યું ડાયાબિટીસ છે ને તમારી આંખું જતી રહેશે. ડાયાબિટીસ છે એટલે તમારા હૃદયને તકલીફ પડશે. મેં કીધું કાંઈ નહીં થાય, લીલા લહેર કરી સવારમાં રોજ 3 કિલોમીટર હાલવા માંડ અને હાથમાં આવે તો લીમડાના પાંદડા ખાવા લાગે એટલે થઈ જાય સારું. અમને મેં કીધું કાંઈ વાંધો નથી, આંખે દેખાય ફર્સ્ટ ક્લાસ. 55 વર્ષ થયા તો મારે ચશ્મા નથી. મૂળ એક માણસને મળ્યા એટલે તમને ડરાવી દીધા. એક માણસને મળો એટલે તમને પુષ્ટ કરે. ડૉક્ટર પાસે જઈએ ને ડૉક્ટર આપણને કહે કે શું છે? આપણે કહીએ છીએ જ આમ દુખાવો થયા રાખે છે, છાતીમાં દુખતું હોય ત્યારે આમ પીઠમાં દુખે છે અને ઓટોમેટિક આમાં ખાલી ચડી જાય છે. સાહેબ કે લાવો તમારો કાર્ડિયોગ્રામ કાઢવો પડશે. ડૉક્ટર સાહેબ કાઢે ને તપાસીને એમ કે તમને કાંઈ વાંધો નથી, આ તમારું હૃદય 100 વર્ષ ઉપર હાલે એટલી શક્તિ ધરાવે છે. એટલે પછી પાછા જ્યારે પહેલાં ગયા હોય ને ત્યારે ધીમે ધીમે જાય અને ડૉક્ટર સાહેબને મળીને બહાર નીકળીએ એટલે તરત પાવરફુલ. હાલો જલ્દી હાલો, ગાડી લઈ લો, જલ્દી ઘરે જવું છે, હવે કાંઈ બહુ જરૂર નથી, બહુ વાંધો નથી. પણ તમને પીઠ દુખે તો એ ન દેખે કે મને હાર્ટ એટેક આવશે. પછી હાથમાં ખાલી ચડી જાય તો એ ન દેખે કે મને હાર્ટ એટેક આવશે, કારણ કે ડૉક્ટર સાહેબે કહી દીધું છે કે હવે તમને કાંઈ નહીં થાય. વિચારો, શરીરના ડૉક્ટર તમને એમ કહેતા હોય હવે તમને કાંઈ નહીં થાય, અને શરીરથી જો સ્ફૂર્તિ આવી જતી હોય તો આ બધા ગ્રંથો છે ને એ મનના ડૉક્ટર છે, તમને કહી દે કાંઈ નહીં થાય એટલે અંદરથી પ્રસન્નતા આવી જાય, પ્રસન્ન થઈ જાય, આપણે મજબૂત બનાવે. એટલે કે છે ક્યાં જઈને આવો છો તમે? ત્યારે નારદજીએ કહ્યું આ બધી તીર્થયાત્રામાં ફર્યા. ન યોગીને વસિદ્ધો વા નગ્નાની સતક્રિયો નર કલિદાવા નલેનાદ્ય સાધનમ વસ્વતા. નારદજી કહે છે એવું લાગે છે કળિયુગે આ સાધનો જેટલા છે ને બધા સાધનોને ભસ્મ કરી નાખ્યા છે. એવું લાગે છે. અરે બાપજી શું તમારી આગળ વર્ણન કરીએ. ચાલતા ચાલતા વૃંદાવનની પવિત્ર ધરામાં અમે જ્યારે પહોંચ્યા અને ત્યાં જ્યારે અમે જોયું એક દ્રશ્ય, ત્યારે એક અબલા સ્ત્રી રડી રહી હતી, એના ખોળામાં 2 સંતાનો સૂતા હતા, અને એને જ્યારે અમારી સામે હાથ જોડ્યા અને અમને કહ્યું ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા પિનાશય
દર્શનમ તવ લોકસ્ય સર્વયાધાર હરમ પર. જ્યારે અમારી સામે આ એક અબળા સ્ત્રીએ જોયું અને અમને કહ્યું, હે મહાત્મા, એક વખત અમારી નજર કરો અમારી સામે, અમે બહુ દુઃખી છીએ. અમે એવું સાંભળ્યું છે કે કોઈ ભાગ્ય હોય ને તો સમર્થ સદગુરુનો ભેટો થાય. સુંદરકાંડમાં એક ચોપાઈ લખેલી છે, અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. પરમાત્માની કૃપા હોય તો જ બધું થાય. બાપજી એટલા માટે અમને કહો. નારદજીએ કહ્યું, તો કોણ છે ભાઈ? તારા ખોળામાં સૂતેલા આ કોણ છે? તારી આજુબાજુમાં બધા અચેત અવસ્થામાં પડેલા છે, એ કોણ છે? બધું મને વિગતવાર કે, તમને ખબર પડે તને કઈ દવા આપી. એ સમારે ભક્તિ મહારાણી કહે છે, મારું નામ ભક્તિ છે, બહુ મારી ખ્યાતિ થઈ છે, અને મારા ખોળામાં સૂતેલા મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના સંતાનો છે. કાલ યોગેન જર્જરો, કાળ યોગના કારણે એ જર્જરિત થયા છે. પછી પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા, ક્વશ્ચિદ મહારાષ્ટ્રે ગુર્દરે જરણે ધામ ગતા. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં ફૂલી ફાલી, મહારાષ્ટ્રમાં મને માન સન્માન મળ્યું, પણ જ્યાં ગુજરાતમાં પહોંચી ત્યાં કલિયુગ મને આંબી ગયો અને મારી આવી હાલત કરી બારજી. હું તો ડરી ગઈ. ભક્તિ મહારાણી કે છે, ડરને કારણે પાછી હું ભાગી વૃંદાવનમાં પહોંચી, અને જ્યાં વૃંદાવનમાં હું પાછી પહોંચી તો મને સુંદર મજાનું સ્વરૂપ મળ્યું, પણ મુશ્કેલી એ વાતની થઈ કે મારા જે જ્ઞાન અને વૈરાગ્ય નામના સંતાનો છે એ દિવસે ને દિવસે વૃદ્ધ થવા લાગ્યા. બાપજી એટલા માટે દુઃખી છું, કંઈક ઉપાય બતાવો જેના કારણે મારા જ્ઞાન વૈરાગ્ય જાગે. એક ક્ષણ માત્રમાં નારદજીએ વિચાર જાણી લીધો અને કહ્યું, સાવધાન થઈને સાંભળો, આ દારૂણ કળિયુગ છે, એટલા માટે તમારા ઘણા બધા ગ્રાહકો છે, પણ તમારા જે આ જ્ઞાન અને વૈરાગ્ય નામના સંતાનો છે એના કોઈ ગ્રાહકો નથી. કારણ કે લોકોમાં સઠતા આવી, દુષ્કર્મ કરવા લાગ્યા, એના પરિણામે સદાચાર ખલાસ થયો, એના પરિણામે યોગ માર્ગ ખલાસ થયો, એના પરિણામે બધા જે ભગવત સાધન હતા એ લુપ્ત થઈ ગયા. ભક્તિ થોડી ઘણી આપણા કલિયુગમાં છે. અરે બાપજી કંઈક કરો. નારદજીએ કહ્યું, આ કલિયુગને જીતવા માટે પરીક્ષિતજી મહારાજે ઘણા બધા ઉપયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા. કલિયુગને જીતી તો લીધો, પણ કલિયુગને મુક્ત કરી દીધો. પછી એ સમયે કહે છે, આમ થોડો જવા દેવાય, મારી નાખવો જોઈએ કલિયુગ. ત્યારે નારદજી કહે છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના, તત ફલમ લભતે સમ્યક લોકેશવ કીર્તના. કલિયુગમાં એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ કામ હોય ને તો કલિયુગમાં કેશવનું કીર્તન છે. રામચરિત માનસમાં લખેલું છે, કલયુગ કેવલ હરિગુણ ગાહા, ગાવહી નર પાવહી ભવથાહા. કલિયુગમાં જેટલું થાય એટલું સ્મરણ તમારું વધારે, એટલે કલિયુગ તમને કાંઈ ન કરે ક્યારે. પણ કલિયુગમાં આટલી આટલી વસ્તુ આવી આવી રીતે ખલાસ થશે. એમાં પેલો સત્સંગ, વિપ્રે ભાર્ગવતી વાર્તા ગેહે ગેહે જને જને
કારિતા કણ લોભેન કથા સારસ્તતો ગતા. કળિયુગમાં સત્સંગ ત્યારે ખલાસ થશે જ્યારે સત્સંગને ગાવા વાળા સત્સંગને વહેંચવાની જગ્યાએ સત્સંગ વહેંચવાનું કામ કરશે ત્યારે. આ દુનિયામાં એવો કોઈ માણસ નથી કે ભાગવતનું મૂલ્ય કરી શકે. આ અમૂલ્ય છે. આપણી શું કેપેસિટી કે આને તમે વેચી શકો, પણ કલિયુગમાં આટલું ખલાસ થશે. બીજું લખેલું છે કલિયુગની અંદર જ્યારે કોઈ તીર્થમાં રહેવા વાળો માણસ ઘોર કર્મ કરવા લાગશે, નાસ્તિક થઈ જશે, ત્યારે કલિયુગની અંદર તીર્થનું મૂલ્ય ખલાસ થશે. ત્રીજી વસ્તુ બતાવી છે ભાગવતની અંદર, કોઈ તપ કરવા વાળો માણસ કામી થશે, ક્રોધી થશે અને લોભી થશે અને તૃષ્ણાથી એ તપશે ત્યારે તપનો સાર ખલાસ થશે. અને ચોથું બતાવ્યું ધ્યાન ક્યારે ખલાસ થશે, ધ્યાન કરવા વાળો ઢોંગી થશે ત્યારે. ઘણા લોકો આપણને કે અમે તો 5 મિનિટમાં ધ્યાન કરીએ. 5 મિનિટમાં ધ્યાન, રામ કયો ધ્યાન લાગે? ધ્યાન કરવું એટલું સહેલું છે કાંઈ? પણ ધ્યાનનો ઢોંગ કરે ત્યારે ધ્યાન ખલાસ થાય. અને છેલ્લી વસ્તુ લખેલી છે કે કોઈ પણ સંપ્રદાયનો અંગીકાર કર્યા પછી એ સંપ્રદાયનું તમે અનુકરણ નહીં કરો ત્યારે એ સંપ્રદાયનો સાર ખલાસ થશે. અને કોઈ પંડિત પાખંડી થશે ત્યારે એની વિદ્વતા છે એ ખલાસ થશે. બાકી કલિયુગ જેવો બીજો કોઈ યુગ નથી. લીલા લહેર છે કલિયુગમાં. તો દેવાયત પંડિત જેવું બોલી ગયા બધે અત્યારે ચાલે જ છે ને. દોવડે દીવા બળશે, વાયે વાતું થશે, થાય જ છે ને. મોબાઈલ અહીં ઘુમાડો, તમારે જ્યાં વાત કરી હોય ત્યાં થાય છે. પાવળે પાણી વેચાશે, 10 રૂપિયાની બોટલ વેચાય છે. બધું કલિયુગમાં લખેલું. કલિયુગમાં નર છે એ એક વેતનો થશે, એવો જ થયો ને અત્યારે. શરીરથી નહીં, મનથી આપણે ક્ષુબ્ધ થયા. હજી ભગવાનની આપણી ઉપર દયા છે. કલિયુગમાં એક જ ધર્મ શ્રેષ્ઠ છે, કલયુગ કેવલ નામ આધારા, સુમેરે સુમેરે નર ઉતરે ભવ પારા. કીર્તન ભક્તિ સારી કલયુગમાં, કીર્તન ભક્તિ સારી, કીર્તન ભક્તિ સારી કલયુગમાં, કીર્તન ભક્તિ સારી, કીર્તન ભક્તિ સારી કલયુગમાં, કીર્તન ભક્તિ સારી, કીર્તન ભક્તિ
મહેતાને અરજ આપ્યો. નરસિંહ મહેતાને અરજ આપ્યો. નરસિંહ મહેતાને ભગતોની લાજ વધારી કળયુગમાં કીર્તન ભગતી સારી. ભક્તોની લાજ વધારી કળયુગમાં કીર્તન ભગતી સારી. જેણે ભગતોની લાજ વધારી કળયુગમાં કીર્તન ભગતી સારી. ભક્તોની લાજ વધારી કળયુગમાં કીર્તન ભગતી સારી. ભગતોની ભીડ્યું ભાંગે સાંભળ્યો. ભક્તોની ભીડું ભાંગે સાંભળ્યું. ભગતોની ભીડું ભાંગે સાંભળ્યો. ભક્તોની ભીડું ભાંગે સાંભળ્યું. ગોવર્ધન ગીરધારી કળયુગમાં કીર્તન ભગતી સારી. 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 ઓ કીર્તન ભગતી સારી કળયુગમાં કીર્તન ભગતી સારી. કીર્તન ભગતી સારી કળયુગમાં કીર્તન ભગતી સારી. મીરા તે બાયના ઝેર પીધા. રાતે બાયના જર પીધા. મીરા તે બાયના ઝેર પીધા. રાતે બાયના ઘેર પીધા. એવો છે વનમાળી કળયુગમાં કીર્તન ભગતી સારી. એવો છે વનમાળી કળયુગમાં કીર્તન ભગતી સારી.
કીર્તન ભક્તિ સારી કળયુગમાં કીર્તન ભક્તિ સારી કીર્તન ભક્તિ સારી કળયુગમાં કીર્તન ભક્તિ કીર્તનાથ કળિયુગમાં કેશવનું કીર્તન જેટલું થાય નારદજી કહે છે એનાથી બીજું કોઈ ભાગ્ય નથી આપણું. ભક્તિ મહારાણી કહે છે બાપજી અમે એવું સાંભળ્યું છે સાધુ નામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. કોઈ જીવ સાધુના દર્શન કરે એટલે એનું કલ્યાણ થાય. એક વખત તમે ઉપદેશ આપ્યો ધ્રુવને અને ધ્રુવનું જીવન ભગવાન સુધી પહોંચ્યું. એક વખત ઉપદેશ આપ્યો તમે પ્રહલાદને, પ્રહલાદનું જીવન ભગવાન સુધી પહોંચ્યું. ભગવાન આપ કૃપા કરો અને મારા આ પુત્રના કાનની અંદર એવું કાંઈક ગાવ જેના પરિણામે એ જાગે. નારદજીએ તો પછી મોટા મોટા શ્લોકોનું ગાન કર્યું. આ ભાઈ વધારીને બાપા કોઈ રો આ વધારશે આ બે વધાર હલો હલો. અને પછી નારદજીએ જ્યારે જ્યારે એના કાનની અંદર એ ગાન કર્યું જ્ઞાન વૈરાગ્ય જાગ્યા પણ ખરા પણ પાછા ઊંઘી ગયા. 3 જગ્યાએ આપણા જ્ઞાન વૈરાગ્ય જાગે પાછા ઊંઘી જાય. એમાં પહેલી જગ્યા સ્મશાન. સ્મશાનમાં બેઠા હોય બધા વાતો કરતા હોય આપણને રેકોર્ડિંગ કરવાનું મન થાય. એ કાંઈ લઈને આવ્યો નથી, કાંઈ લઈને જવાનું નથી. પણ જેવા સ્મશાનની બહાર નીકળીએ બધું વિસ્મરણ. બાજુમાં સંકીર્તન મંદિર છે. સવારે આપણે ગયા ત્યાં પોથી લેવા તો આપણને કેવો મનમાં આનંદ આવતો હતો. એ કેવી બધી મજા છે, આવું જીવન હોવું જોઈએ. અહીં બેસી જઈએ શ્રીરામ જય રામ જય જય રામ. જેવા બહાર નીકળ્યા બધા પોતપોતાના ચપ્પલ શોધતા હતા. અને ત્રીજો આવો સત્સંગ થતો હોય ત્યારે વિચાર આવે કે આ બધું મૂકીને જવાનું છે. પેલા મહારાજ કથા કરવા ગયા ને બધું મૂકીને જવાનું છે ને એ બધું મૂકીને જવાનું છે ને બધું મૂકીને જવાનું. 7 દિવસ સુધી બધા નહીં સમજાવ્યું બધું મૂકીને જવાનું. 7મા દિવસે એ ભેગું કરીને જતા રહ્યા. એવું છે માયા છોડવી જોઈએ, માયા છોડવી જોઈએ પણ માયા છૂટે નહીં. માં એટલે નહીં, યા એટલે છે, નથી છતાં છે એનું નામ માયા. આપણે બધા સંસારી છીએ, આપણને બધાને ખબર છે. એમાં અમને ઘણા એમ કે તમારે કેવી જલસા હે. આમ જો અમારે હવે 60 વર્ષ તમારી હારે ભેળી જવું, હજી કોઈ ભેળ્યા નથી. અમે હાથના હાથ છીએ. આપણે કહીએ ને હવે આવું છે ને હરિદ્વાર, ના આવવાની ઈચ્છા બહુ છે પણ હમણાં દીકરાને દીકરો થોડોક નાનો છે, મોટો થઈ જાય ને પછી આમ જો ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. આના માયા. એટલે જ્ઞાન વૈરાગ્ય જાગ્યા ખરા પણ પાછા ઊંઘી ગયા. નારદજી બહુ મૂંઝાણા. આકાશવાણી થઈ તમે સત્કર્મ કરશો જ્યારે ત્યારે જ્ઞાન વૈરાગ્ય જાગશે. નારદજી નીકળ્યા બધાને પૂછે છે સત્કર્મ કોને કેવું, સત્કર્મ કોને કેવું. ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. ત્યારે બદ્રિકાશ્રમમાં સનત કુમારોનો ભેટો થયો. સનત કુમારોને પૂછે છે બાપજી સત્કર્મ કોને કેવું. સનત કુમારે પૂછ્યું નારદજીને કેમ આટલી બધી ચિંતામાં પડ્યા છે, તમને દુઃખ શેનું છે? અમને અમારું નથી પણ જ્ઞાન વૈરાગ્ય જગાડવાનું છે. એ સૂતા છે અને આકાશવાણી થઈ છે. અને આકાશવાણીમાં એવું કહેવામાં આવ્યું છે કે તું જ્યારે કોઈ સંતના દર્શન કર અને સંત દર્શનના પરિણામે જ્યારે તારા હાથમાં સત્કર્મ આવશે ત્યારે જ્ઞાન વૈરાગ્ય જાગશે. બાપજી અમે સત્કર્મ શોધવા માટે નીકળ્યા છીએ, એટલે બતાવો, આપ અમને ઉપાય બતાવો. શરદ કુમારોએ કહ્યું ચિંતા કરવાનું કોઈ કારણ નથી, મનમાં પ્રસન્ન થઈ જાઓ. તેમના ઉદ્ધાર કરવા માટેનો પહેલેથી જ ઉપાય વિદ્યમાન છે. અરે બાપજી બતાવો તો ખરા શું કરવું જોઈએ.
સનત કુમારોએ નારદજીને કહ્યું કે તમારે ભગવાનની કથા સાંભળવી જોઈએ. અરે બાપજી, અમે મોટા મોટા વેદોના પાઠના ધ્વનિ એના કાનની અંદર કર્યા, એ લોકો જાગીને ઊંઘી ગયા, અને આપ અમને કહો છો ભાગવતની કથા સાંભળવાનું. ત્યારે ત્યાં સનત કુમારો નારદજીને કહે છે, શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ શોક દુઃખ વિનાશનમ. ભગવાનની કથા સાંભળીએ તો શોક ખલાસ થાય, ભગવાનની કથા સાંભળીએ તો દુઃખનો વિનાશ થાય. નારદજી કહેતો તો મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સતસંગ ચલભતે પુરુષો યદા વહે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. બાપજી, મારા જેવો ભાગ્યશાળી કોણ આ દુનિયામાં કે જેને સત્સંગ મળ્યો છે? બાપજી, અમારા દુઃખનું નિવારણ કરો. સનત કુમારો કહે છે વિનમ્ર સાથી અને વિવેકની સાથે કે સાંભળો, આ બધી વાત તમને અમે બતાવીએ છીએ. અહીંયા સુંદર મજાનું હરિદ્વાર નામનું એક ક્ષેત્ર છે, અને હરિદ્વાર નામના ક્ષેત્રમાં આનંદ નામનો ઘાટ છે. ત્યાં તમે બેસો અને અનેક ઋષિમુનિઓ ભેગા થાય, અને બધાય ભેગા થાય અને ભાગવતનો સત્સંગ કરે, અને સત્સંગ કરે એટલે સત્કર્મ થઈ જાય, અને પરિણામે જ્ઞાન વૈરાગ્ય જાગી જાય. સત્વરા ભાગવતમાં લખેલો શબ્દ છે. નારદજી સત્વરા તરત તૈયાર થયા. તુરંત જ નારદજી ગયા ગંગાના કિનારા ઉપર. જેને જેને સમજ પડી, જે લોકોને સમાચાર મળ્યા, બધા દોડ્યા. કઈ જગ્યાએ? ગંગાના કિનારા ઉપર. ભૃગુ વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ મેઘાયતિથિ દેવલ દેવરાતો રામસ્તથા ગાધિ સુતશ્ચ શાકલો મુકુંડ પુત્ર ત્રિજપી પલાદ. આ ઋષિમુનિઓ બધા ભેગા થયા ગંગાના કિનારે. વેદ વેદાંત આવ્યા ભગવાનની કથામાં. અનેક પ્રકારની નદીઓ ભગવાનની કથામાં આવી. અનેક પ્રકારની સિદ્ધિઓ ભગવાનની કથા સાંભળવા માટે આવી. અને સનત કુમારો કથાનો પ્રારંભ કરે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચેતમ સમાશ્રયે. રોજ સેવન કરવા જેવું આ છે ભાગવત. મને બહુ આનંદ આવ્યો તમે આ બધું આ શૂટિંગ બુટિંગ લગાડ્યું છે. કારણ કે કથામાં બેઠા હોય ત્યારે આપણું ચિત્ત બરોબર અહીં ન પણ હોય, પણ કથા પૂરી થઈ ગયા પછી જ્યારે તમે તમારા ઘરે આ લોકો તમને આનું બધું રિમિક્સિંગ કરીને આપશે, પછી જ્યારે સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે વાહ ભાઈ વાહ, આટલું બધું કથામાં આવે. અને પછી જ્યારે તમે સામે ભાગવત રાખશો તો ઓર તમને આની અંદર આનંદ આવશે. 522મી કથા હું કરું છું મારા જીવનની. 522મી કથા કરું છું ને તોય મને એમ લાગે છે કે આમાંથી કાંઈક ને ક્યાંક નવું હજી આપણને મળે છે. જિંદગી પૂરી થઈ જાય તો એ કથા પૂરી થતી નથી. હરિ અનંત હરિ કથા અનંત. અને કક્કડ પરિવાર ભાગશાળી 9નો આંક લઈ ગયા. 5 ને 2 7, 7 2 9. અમે રઘુવંશી 9ને બહુ માને. અમારે હરિરામ બાપા હતા જસદણમાં, તો કાંઈ પણ કામ કરે તો 9 રાખે છે. દક્ષિણા આપે તો એ પાછળ આખો ટોટલ આંક 9 થાય, એવી રીતે કરે. અહીં પણ કારણ ભગવાનની કથા અનંત છે. આ કથા ભગવાનની નથી. બહુ વિચારો ને તો આ કથામાંથી આપણને માર્ગદર્શન મળે એવી આ કથા આપણા જીવનની વ્યથાને શાંત કરવા માટેની છે.
પણ થાય શું ખબર છે, કથા સાંભળવા જાય ને ત્યારે આપણને એમ લાગે કે આપણને મહારાજ કાંઈ કહેતા જ નથી. અહીંથી મહારાજ બોલે કે લોભ ન કરો, તો આપણે જાય કોઈક લોભી માણસ બેઠો એની સામે જોઈએ, તું રંગાઈ જાને રંગમાં, અમારે કાંઈ નહીં. ઘણી કથામાં કહું ઉતારો આરતી જાય ગોથા મારતી. એટલે પછી જ્યારે તમે સાંભળશો, પછી જ્યારે તમે ભાગવત હાથમાં લેશો, ત્યારે તમને ખબર પડશે કે હરિ અનંત અનંત કથા, ભગવાનની કથા અનંત છે, વર્ષોથી ચાલતી આવેલી આ કથાઓ. જેના ઘરમાં પુષ્ટાવાલા ઠાકોરજી હોય ને, એ જો સવારમાં ભગવાનને જગાડે, ભગવાનને નવડાવે, ભગવાનને રમાડે, ભગવાનને શૃંગાર કરે, ભગવાનને પાછા સુવડાવે, ભગવાનને પાછા જગાડે, ભગવાનને જમાડે કરે છે. મૂળ તો સવારે ભગવાન જાગ્યા તો ભગવાનના જાગવાનું કીર્તન, ભગવાન જમ્યા તો ભગવાનના જમવાનું કીર્તન, ભગવાન સૂતા તો ભગવાનના શયનનું કીર્તન, ભગવાનને શૃંગાર થઈ ગયો તો ભગવાનના શૃંગારનું કીર્તન, ભગવાનનો રાજભોગ લાગ્યો તો ભગવાનના રાજભોગનું કીર્તન. આપણે એ કરીએ છીએ. આપણે સવારમાં જાગીએ છીએ, સવારમાં નાહીએ છીએ, આપણે રમીએ છીએ, આપણે જમીએ છીએ, આપણે સૂઈએ છીએ. આપણું કોઈ ક્યારેય કીર્તન કર્યું? અને તમે કોઈ પણ માણસને એક સવારથી સાંજ સુધીમાં તમારો આખો ઇતિહાસ ગાવ, પાછો બીજે દિવસે મળે પાછો બીજે દિવસે ગાવાનું, ત્રીજે દિવસે મળે ત્રીજે દિવસે ગાવાનું, અને ચોથે દિવસે શું કે ખબર છે? આ એ ખબર જ છે, તું સવારમાં ઉઠ્યો, ચા પીધી, નાયો, નાસ્તો કર્યો, બપોરે જમ્યો, હવે તું ભાષા. કારણ કે આપણે કરીએ એ કર્મ છે અને ઈશ્વર કરે એ ચરિત્ર છે. આપણી લીલા ન હોય ક્યારે. નાઝરીની ગઝલની એક છેલ્લી કડી મને બહુ ગમે છે. સાધનાઓ બહુ કીધી નાઝીર કે મેં આ વિશ્વમાં, સાધનાઓ બહુ કીધી નાઝીર કે મેં વિશ્વમાં, માનવીને મેં કદી પ્રભુ થાતા જોયા નથી. મારા આંસુઓને આંખમાં પાછા જતા જોયા નથી, મેં પ્રભુના કાર્યને પલટાતા જોયા નથી. તો ભગવાનની કથાનું રોજ સેવન થાય. ભગવાનની કથા જે સાંભળે છે, ભાગવતમાં લખેલું છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર જતી. એક ભાગવત એવું શાસ્ત્ર છે જીવને મુક્ત કરે છે. ઘણા બધા ગ્રંથોને વાંચીએ તો મતિ ભ્રમિત થઈ જાય. એ બધાય ગ્રંથોનો, બધાય શાસ્ત્રનો સાર જેની અંદર સમાયેલો છે, એ શાસ્ત્રનું નામ ભાગવત છે. જેના ઘરમાં ભાગવત છે ને, એનું ઘર ઘર નથી પણ તીર્થ રૂપ છે. બહુ સમજજો. 350 રૂપિયાનું મળે તો લઈને ન મૂકી દઈએ આપણે, એમ નહીં. જેના ઘરમાં ભાગવત છે એનો અર્થ જેના ઘરમાં ભાગવતનું રોજ વાંચન છે એનું ઘર ઘર નથી, એનું ઘર તીર્થ રૂપ છે. 4 પુસ્તકનું હર જીવે વાંચન કરવું જોઈએ. એમાંના પેલું પુસ્તક છે એનું નામ રામચરિત માનસ છે. કેમ જીવવું જોઈએ રામાયણ શીખડાવે. ભાઈ ભાઈના પ્રેમની ઘટના રામાયણમાં છે, પિતા અને પુત્રના પ્રેમની ઘટના રામાયણમાં છે, 3 સાસુની વચ્ચે રહેલા વહુની કથા રામાયણની અંદર છે, ભક્ત અને ભગવાનના ચરિત્રની કથા રામાયણમાં છે. જે દશરથજી મહારાજના નિધનના સમયે ભગવાન રામ જલાંજલિ આપવા માટે હાજર ન હતા, એ જ ભગવાન રામે ગીધને પોતાના ખોળામાં રાખીને મુક્તિ આપી. એ કથા રામાયણની અંદર છે. બીજી કથા છે એનું નામ છે મહાભારત. હર યુવાને મહાભારતને વાંચવું જોઈએ, ખબર પડે કે આટલી ભૂલ જીવનમાં કરાય નહીં. ત્રીજી કથાનું નામ છે ભગવદ્ ગીતા. આપણા ઘરમાં ભગવદ્ ગીતા હોય, 700 શ્લોક છે એની અંદર, એને ગાવા જોઈએ. આપણા ઘરમાં ગીતા ક્યારે ગવાય? જ્યારે કોઈ મરવા પડ્યું હોય ત્યારે. ગીતાના 7 શ્લોક મને અને તમને જીવનની કર્મ સૂચકતા બતાવે છે. કેમ જીવવું જોઈએ એ બતાવે છે, કેવી રીતે જીવવું જોઈએ એ બતાવે છે. અને ચોથો ગ્રંથ છે એનું નામ છે ભાગવત. ભાગવત મરતા શીખડાવે.
કે મરવું એ જરૂરી છે. આ લોકો બધા મૃત્યુ જ પામ્યા છે, પણ એની પાછળ ભગવાનની કથા બેસાડવામાં આવી છે, એટલે આ લોકોનું મૃત્યુ મંગલકારી થઈ ગયું. પ્રેરણા થઈ આપણને કે કંઈક કરીએ. તેથી રોજ સેવન કરવા જેવું. જેના ઘરમાં ભાગવત છે એનું ઘર તીર્થ રૂપ છે. એક વખત ભાગવતની કથામાં 7 દિવસ સુધી એક આસન ઉપર કોઈ બેસી જાય એટલે અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને પહેલા દિવસે જ હું આગ્રહ રાખી, જેને બેસાડી છે ને એ બેસજો. એટલે કથામાં જે બેસાડે એ ન બેસે, બીજા બેસે. બધું ટાઈમ ટેબલ એટલે તો આપણે ગોઠવું તમે અનુરૂપ થાવ એટલા માટે. 10 વાગે એટલે ટાઈમ રાખ્યો છે, નહીં તો કથાનો ટાઈમ તો 8:30 વાગ્યાનો હોય. 8:30 થી 11:30 અને બપોરે 3 થી 6. હવે 8:30 વાગ્યા આપણે વણેલા ગાંઠિયા ખાતા હોય એટલે એ કથામાં ન પહોંચી શકીએ આપણે. એટલે બહુ વાંધો ન આવે એટલે આપણે 10 વાગ્યે પહોંચવાનું કથા. આમ તો કથામાં એવું બતાવ્યું છે કે શાસ્ત્રી પધારે એ પહેલા યજમાને હાજર રહેવું જોઈએ એના સ્વાગત માટે. પણ એમાં હજી તમને છૂટછાટ, હું આવી જાઉં પછી આવવાની છૂટ તમને. પણ જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથામાં ચિત્તને લગાવીએ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. સ્વનું દર્શન કરાવે એનું નામ ભાગવત છે. જીવનનું સ્વાધ્યાય સમજાવે એનું નામ ભાગવત છે. આ પૈસા ખર્ચતા નથી, આ પૈસાનો ઉપયોગ કરીએ છીએ. અને ભરોસા સાથે કહું છું, તમે આમાં ખર્ચેલો સમય, તમે આમાં ખર્ચેલી સંપત્તિ અને તમે આમાં ખર્ચેલા તમારા સંતાનોને ભગવાન એકના અનેક કરી આપે અને 1000% આપે. આપણે તો આપ્યા પછી કરીએ છીએ. એ તો ભગવાને વચન આપ્યું છે ગીતાજીમાં સ્પષ્ટ શબ્દોમાં કે તારા યોગક્ષેમની જિમ્મેદારી મારા ગળામાં છે. પણ એક વખત તારે એક પગલું ભરવાનું, બાકીના પગલા કોણ ભરે? ભગવાન. તેથી અહીં કહ્યું કે જેણે ભગવાનની કથા એક આસન ઉપર સાંભળી છે એને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થયું છે. ન ગંગા જઈ શકો, ન ગયા જઈ શકો, ન કાશી જઈ શકો, ન પ્રયાગ જઈ શકો, અને 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને ભગવાનની કથા સાંભળો ને તો બધાય તીર્થો આની અંદર સમાયેલા છે. બધાય તીર્થોનું આ ફળ છે ભગવાનની કથા. જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કરોડો જન્મનો સંશય લઈને હું ને તમે જીવીએ છીએ. કોઈ પણ કામ શરૂ કરીએ પહેલા સંશય આવે ને, થાશે કેમ? પણ કરોડો જન્મના સંશયમાંથી ભગવાન આપણને મોટામાં મોટું મોટિવેશન છે ભગવાનની કથા. મોટિવેશન સ્પીકરો બધા અડધો કલાક બોલે છે ને, આપણને માઇન્ડ વોશ કરે આપણું. તો ભગવાનની કથા એવી છે કે આમાં બેસે. આ એવી પાઠશાળા છે કે આ પાઠશાળામાંથી તમને એવું પ્રાપ્ત થશે કે જીવનની અંદર આ અમૂલ્ય થશે. નિરાશા આપણા જીવનને છૂટી જાય. જો વાલા ભક્તો 2 ગ્લાસ પડ્યા છે, 1 ગ્લાસ ખાલી છે અને 1 ગ્લાસ અડધો ભરેલો છે. જોવા વાળા એની સામે 2 જણા છે. એક માણસ એમ જોઈને કે અરે વાહ, અડધો ગ્લાસ ભરેલો છે, એને દુનિયાનો કોઈ માણસ દુઃખી ન કરી શકે. અને બીજો એમ કે અરે હજી અડધો ખાલી છે, એને આ દુનિયાનો કોઈ સુખી ન કરી શકે. એ ભરવામાં જિંદગી પૂરી થઈ જાય. અપેક્ષાઓ આપણા જીવનની દુઃખી આપણને 2 જ ચીજ કરે, અપેક્ષા અને ઈચ્છા. આપણે ઈચ્છા કરીએ ન પૂરી થાય એટલે ઈગો હર્ટ થયો. અને એટલા માટે ગીતામાં કહે છે સંગાત સંજાયતે કામમ કામાત ક્રોધાભિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोहात् सम्मोहात् बुद्धि વિનશ્યતિ. ખતમ. એટલે લાખ ઉપાય કરીને પણ
ભગવાનની કથાને સાંભળવી જોઈએ. જે નહીં હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર યહી ભવન સમાન. જે નહીં હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર ભવન સમાન. નયન હિ સંત દર્શન હિ દેખા, નયન હિ સંત દર્શન હિ દેખા, લોચન મોર પંખ કરી લેખા. નહીં હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર યહી ભવન સમાન. જેણે ભગવાનની કથા સાંભળી નથી એના કાન કાન નહીં, પણ એ સર્પને રહેવા માટેના દર છે. આંખથી ભગવાનના દર્શન થાય નહીં તો આંખ મોર પંખ છે. આ માથું જો કોઈ સંતના ચરણમાં, આ માથું કોઈ ગુરુના શરણમાં, આ માથું કોઈ ભગવાનના શરણમાં ક્યારેય નમે નહીં તો માથું માથું નહીં પણ કટુ તંબુરી સમતુલા, કડવા તંબુરા જેવું છે. એ વાલા ભક્તો, સુખી થવું હોય ને તો બે શબ્દને જીવનમાં સંક્રાંત કરો. ભૂલ થાય કે ન થાય માફી માંગતા શીખી જાઓ. કોઈ કામ કરે કે ન કરે એનો આભાર માનતા શીખી જાઓ, એટલે દુનિયામાં કોઈ દુશ્મન રહે જ નહીં તમારા. એક રિક્ષા બાંધો, નીચે ઉતરો ત્યારે રિક્ષાવાળાના ખંભા ઉપર હાથ મૂકી અને ખાલી એને એમ કહો ને થેન્ક યુ, એના ચહેરા ઉપર પ્રસન્નતા થઈ જાય. કેમ કે મનુષ્યત્વ આપણને મળ્યું છે. ભાગવતમાં લખેલું છે, દુર્લભેવમ કથા લોકે શ્રીમદ ભાગવતોદ ભવાન, કોટિ જન્મ સમુત્થેન પુણ્યને તુ લભ્યતે. કરોડો જન્મનું પુણ્ય થાય ત્યારે આ મંડપમાં આવીને બેસાય. અને હું તો ત્યાં સુધી કહું છું, આપણને નિમંત્રણ આપવા વાળા કોઈ વ્યક્તિ નથી, આપણને નિમંત્રણ આપવા વાળા ઠાકોરજી છે. એ બોલાવે ત્યાં પહોંચીએ ને. મેં જ નક્કી કર્યું હતું મોડામાં મોડા 11:30 તમે આવી જાઓ. આવ્યા? હું તો ભગવાનને લઈને આવવા મોડું થયું ને તમારે. ભગવાને અને મને બહુ આનંદી વાતનો છે, મોડા આવ્યા ને એટલે તમે સારા ચોકડિયામાં આવ્યા. ગુરુવારે 12 વાગ્યા પછી બધા ચોકડિયા સારા હોય. આપણે અહીં લાભ ચોકડિયામાં પોથી પધરાવી એટલે બધી લાભ લાભ અને લાભ. કક્કડ પરિવારને લાભ અને આ મંડપમાં આવી એને બધાને લાભ. કારણ કે એક ઘડી આધી ઘડી આધી મેં ગુનિયા, પછી અમે તારા નામની આય લખના રે ધામની ધૂણી રે દખાવી અમે તારા ધૂણી રે દખાવી. ગીતામાં ભગવાન કહે સર્વ ધર્મ પરિત્યજ મામ એકમ શરણમ વ્રજે. પલોઠી વાળીને બેસી જા અર્જુન, તારું બધું કામ કરવા માટે હું તૈયાર છું. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિદ્યાર ભૂતિર ધ્રુવાની તીર મતીર મામા.
ભૂલો રે પડ્યો રે હંસલો ઉડીને આંગણીએ આવે તન મનથી તર છોડાયો માર્ગ ભૂલો રે પડ્યો રે હંસલો ઉડીને આંગણીએ આવે તન મનથી તર છોડાયો માર્ગ ગમના પડે રે જીવને ઠાકુર તારા ધામ રે દખાવી ગેલી અમે તારા ઓજી રે ધૂણી રે દખાવી યત બલમ નાસ્તિ તપસા ન યોગીન સમાધિના અનાયાસેન તત્સર્વ સપ્તાહ શ્રવણે લભેત. એક વખત પલાઠી વાળી લગાડી જો એક વખત કોટી જન્મ સમુત્થેન કરોડો જન્મનું પુણ્ય ભગવાનની કથામાંથી આપણને પ્રાપ્ત થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુના સેવનમ સમમ. સુતજી શમનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે અહીંયા સનત કુમારો નારદજીની આગળ આ કથા ગાય છે. સનત કુમારો નારદજીને કહે છે ભગવાન ધરાધામ છોડીને જતા હતા એ સમયે ભગવાનને ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજીએ ભગવાનને પ્રાર્થના કરી હે પરમાત્મા, હે યદુનંદન, હે મધુસૂદન, હે મુરલીધર, તારા દર્શન કરવાની કળિયુગમાં કોઈને જિજ્ઞાસા થશે તો તારા દર્શન ક્યાં કરશે? નારદ એ સમયે ભગવાને કહ્યું છે કે હું મારું સંપૂર્ણ તેજ ભાગવતમાં મૂકીને જાઉં છું. ભાગવતના દર્શન કરશે એને મારા દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. એટલે નાચીએ છીએ આને માથા ઉપર લઈને. જયારે દર્શન કરવા આવો ને ત્યારે ભાગવતને માથું ઉડાડી આને માથું ઉડશે તો માથું શાંત થશે. મોટી મગજમારી માથામાં જ છે. આપણે કે મારું માથું ફરી ગયું છે. નવા નવા કોઈ હોય અને મોટા શહેરમાં મને કે મુંબઈ ઉતરીએ તો આપણને એમ થાય કે અવળો સૂરજ ઉગ્યો, અવળો ઉગે કોઈ દી આપણને એમ લાગે છે. આપણે કે નહીં, આપણે અહીંયા રાજકોટમાં તો આમ ઉગે છે. આપણું માથું ફરી ગયું. જીવનમાં ઘણા બધા માથા ફેર્યા હોય છે ને એ શાંત કરવા માટે. હું ત્યાં સુધી કહું છું વાલા, જે તમારો વેદ છે, જે તમારો વેદી છે, જે તમારો ડોક્ટર છે એ તમને તમારા શરીરની દવા આપે છે અને ભાગવત તમારા મનની દવા આપે છે. આને એક વખત વળગી જાઓ. ખબર છે દીકરાને બાપ અશક્ત છે, ખબર છે દીકરાને મારો બાપ ચાલી શકતો નથી, ખબર છે દીકરાને મારો બાપ દોડી શકતો નથી, પણ કદાચ ભય લાગે અને દોડીને બાપને બથ ભરી જાય ને એટલે અભય થઈ જાય, પછી એને ભય મટી જાય, મનમાં સંતોષ થઈ જાય, મારા બાપ મારી પાસે ઊભા છે. ને વિચારો કળિયુગની અંદર આ સમયની અંદર એક દીકરો એક બાપને બથ ભરી ગયો અને જો એ અભય થઈ જતો હોય તો ભગવાન રૂપી બાપ આ ભાગવતને બથ ભરી જાવ, જીવનમાં અભય થઈ જાવ, પછી કોઈની બીક ક્યારેય રહે જ નહીં. આ ભૈયા પછી નથી બીક કોઈની, મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુજી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? અરે મને જ્યાં ગમે ત્યાં હરું છું.
પછી ભગવાનને પ્રોમિસ કરો, ન જાવું કુમાર કે કદાપી. હે મારા અખિલ બ્રહ્માંડના નાથ, આ જીવ ઉપર તે ભરોસો કર્યો છે ને, તારા ભરોસાને નહીં તોડું, આ મારું તને વચન છે. કોઈ કુમાર કે હું જઈશ નહીં. કુમાર કે ન જાવ તો ડરવાનું કોઈ કારણ નથી. આપણા વિસ્તારમાં ગમે એવા કડક પીએસઆઈ આવે, હે ગમે એવા આવે, આપણે અપરાધ કર્યો હોય તો ડર લાગે. નહીં તો છે ને ભરણ કડક હોય તો આપણને શું વાંધો? આપણે બાજુમાં નીકળીને કઈ મારવા નહીં મંડે આપણને. એમ ભગવાનની આગળ જાઓ ત્યારે છાતી ફૂલાવીને જઈ શકીએ. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ, પિતા નેવ મે નેવ માતા ન જન્મ, પછી ન બંધુર ન મિત્રમ ગુરુ નેવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ. નિર્વિકલ્પ બની જઈએ પછી આપણે. તમે ક્યારેક પ્રયોગ કરજો, તેલ પણ પ્રવાહી છે અને પાણી પણ પ્રવાહી છે. પાણીની ઉપર તેલનું એક ટીપું પડે ને, બે પ્રવાહિત હોવા છતાં ભળશે નહીં ક્યારે. ભળે? એ તેલનું ટીપું છે એ પાણીથી અલગ જ રહે. એમ સંસારમાં રહીને સંસારથી અલગ રહેવું, એનું નામ ભગવાનનું ભજન છે. છોડી દેવું એ કઈ છે જ નહીં, એ તો સતાવે. ડોક્ટર ગળ્યું ખાવાની ના પડે ત્યારે જ એમ થાય કે થોડોક ટોપરા પાક ખાઈ લે મજા આવે. એમાં કોઈ મારી દે એમ કે ભાઈ ખવાય કે આવે, એક ટીકડી વધારે લઈ લેવાય. જીભને ગમે એ પેટને ગમતું નથી, અને પેટને ગમે એ જીભને ગમતું નથી. જો એક વસ્તુ છૂટતી નથી તો સંસારના બધા બંધનો આપણાથી ક્યાંથી છૂટે? એટલા માટે ભગવાન કહે છે, મારું સંપૂર્ણ તેજ હું ભાગવતમાં સમર્પિત કરીને જ આવું છું. જે ભાગવતના દર્શન કરશે, સ્વકીયમ યધોવતે દસ્ય ભાગવતો દદ્દતા વિરોધાય પ્રવિષ્ટો શ્રીમદ ભાગવતા. तेने यमवांगमयी मूर्ति प्रत्यक्षा वर्तते हरि सेवनात् श्रवणात् पादात् दर्शनात् पापनाशे सेवनात् से श्रवणात् पादात् दर्शनात् पापनाशे. આનું સેવન કરો તો પાપ ખલાસ થઈ જાય, આનું દર્શન કરો તો પાપ ખલાસ થઈ જાય, આનું શ્રવણ કરો તો પાપ ખલાસ થઈ જાય, અને આને માથું અડાડો તોય પાપ ખલાસ થઈ જાય. સનત કુમારો નારદજીને કહે છે, એવો આ ગ્રંથ છે ભાગવત. ખૂબ પુણ્યશાળી છો તમે, તમારા ઘરમાં ભાગવતની કથા આવી છે. 7 દિવસનો અવસર ઠાકોરજીએ તમને આપ્યો છે. શ્રીજી બાવાએ દયા કરી ત્યારે આ આંગણ અવસર આવ્યો છે. અહીંયા જે લોકો રહેતા હોય તો ઠીક છે, પણ જે લોકો અહીંયા રહે છે ને, ઘર જેના પોતાના છે ને, એ લોકો કાંઈ ન કરો તો કાંઈ નહીં, પોતાના ઘરના પ્રાંગણમાં ફ્લેટ હોય તો ફ્લેટની બાજુમાં એક નાની એવી રંગોળી કરીને કથામાં આવજો. 7 દિવસ સુધી ઠાકોરજી મારા તમારા ઘરમાં આવશે, એ મને સંપૂર્ણ ભરોસો છે. અને આપણા ઘરના પ્રાંગણમાં જો એ રંગોળી છે, ભગવાન અહીંયા બહાર બનાવી જ છે. હું આવ્યો જ્યારે બહાર નીકળ્યો, કારણ કે હું આવ્યો ત્યારે આ ગેટેથી આવ્યો, મને એમ જ હતું કાંઈ એક જ દરવાજો છે. પછી ખબર પડી કે મેઇન દરવાજો તો આ બાજુ છે. કેવી મસ્ત રંગોળી બનાવી છે. અને 7 દિવસ સુધી વાલા ઘરના પ્રાંગણમાં રંગોળી ન બને તો કાંઈ નહીં,
પણ 7 દિવસ સુધી હૃદયના પ્રાંગણમાં રંગોળી બનાવી દેજો. જગતનો નાથ તમારા હૃદયની ઉપર બેસવા માટે સામેથી આવ્યો છે. હૃદયના સિંહાસન ઉપર પરમાત્માને પધરાવો. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया, देवालय हो गया बदन, हृदय तो भगवंत हो गया. સાધનાની તિરસ્કૃત્ય કલો ધર્મો યમોરતિહી. 7 દિવસ સુધી કોઈ માણસ ભગવાનની કથાની સાધના કરે ને એને વ્યક્તિનો તિરસ્કાર મટી જાય. બધામાં એને રામ દેખાય. એતા વાનસ્ય મહિમા તો યદાંત પુરકઃ. બધી જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર હરિ ગીયતા. નારદજી ભગવાનની કથા સાંભળે, સત્કર્મ કરે, પરિણામ શું આવ્યું? ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા, પ્રેમે કરૂપા સહસા વિરસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથેતિ નામામિ મુહુર્વદન્તિ. નાથેતિ નામાની મુહુર્વદન્તિ. ભક્તિ મહારાણી પ્રગટ થઈ ગયા હો યજ્ઞ મંડપમાં. જ્ઞાન વૈરાગ્ય કરતા લો ખકડાવ નાચતા નાચતા આવે છે. જે ભાઈ અચિત અવસ્થામાં પડેલા બધા તીર્થો હતા એ ચેત અવસ્થા થઈ ગઈ. એ બધા નાચતા નાચતા આવ્યા. તામ ચાગતામ ભાગવર્થાભૂષામ. ભક્તિ મહારાણીએ ભાગવતના અર્થના આભૂષણો ધારણ કર્યા છે. સુચારુ વેશા દદસુ સદસ્યાહ. સુંદર મજાના અલંકારોથી અલંકૃત થઈ ભક્તિ મહારાણી. જ્ઞાન વૈરાગ્ય સાથે મધ્ય મુનિના મિતિ તર્કયંત. મધ્યમાં મુનિ છે, ઋષિ મુનિઓ નાચતા નાચતા પધારે છે. ભક્તિ મહારાણીએ હાથ જોડ્યા, સનત કુમારને પ્રાર્થના કરી, બાપજી ઊંચું કુમાર વચનમ તદાની કરથા થતો નિષ્પતિતા ધુયેને વહ. બાપજી તમારા એક વાક્યથી મારા જ્ઞાન વૈરાગ્ય નાચવા લાગ્યા. મને પાછો ડર લાગે છે કે ક્યાંક કળિયુગ આવશે અને આની ઉપર પોતાની હાવી લગાડશે, આને પોતાના બનાવી અને ક્યાંક ફરી વખત એને અચેત કરશે તો. બાપજી કૃપા વરસાવો, હવે મને ક્યાં રહેવું એ જગ્યા બતાવો.